હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નારવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં આપણે તો બધું કામકાજ પતાવી અને કપાસ વીણવા ગયા હતા. તો હવે 2 જેવા 4 કેટલા રહ્યા 4 સાહર ધાર રહ્યા છે. તો વીણવાના છે ને અત્યારે આવ્યા છે ચા પાણી પીવા માટે. ચા પાણી પીવા માટે કે શું કામ આવ્યા? નાસ્તો કરવા ગેસ લઈને આવ્યા છે મને. અને નાસ્તો તો થઈ ગયો છે. આ કાગળ પડ્યા છે ની કાગળ પડ્યા છે એટલે કંઈક નાસ્તો કરી લીધો છે. અને હવે ફરીથી કપાસ વીણવા જઈએ. બીજું શું, વાલર ઉતારવા જાઉં. સારું, બોલો. બસ બંધ કરી. તો ફ્રેન્ડ્સ, અમે કપાસ વીણી લીધો છે. આ બાજુ બધું આખું પડું વીણાઈ ગયું છે. અને વીણી અને કોથળીઓ જે બાસકી વીણીને ઓયડે મૂકી આવ્યા છે. અને હવે અમે જઈએ છીએ થોડા વહેલા નવરા થઈ ગયા. અમને એમ હતું કે સાંજ થઈ જશે પણ તોય પૂરો કરી દઈશું. પણ 4:30 5 વાગી ગયા નહીં. હવે તો 5 વાગી ગયા છે. આમ તો 4 ને 4:30 માથે થઈ ગયું તો પૂરો થઈ ગયો હતો. અંદાજે જ કહું, હજુ ચોક્કસ ટાઈમની ખબર નથી. તો કપાસ વીણાઈ ગયો. હવે નિરાત થોડી ઘણી છે પણ નિરાત નથી. હવે જીરું જોઈ આવે, જીરું કેમ છે, નીંદે એવું થઈ ગયું છે કે નીંદવાની હજી વાર છે. તો કાલે કેવું કામનું બીજું થાય એટલે એના માટે એ મારા હાટું હતી ને. અને ઝાઝા દિવસથી હું જીરું જોવા તો કંઈ જઈ નથી એટલે અત્યારે જાઉં જીરું જોવા માટે. તો અલ્કેશ તો આગળ જાય છે અને આપણે તો પાછળ છે. બધે કપાસ વીણી નાખ્યો આ બાજુ એટલે કપાસમાં રહીને જ જઈએ છીએ. અને આ બાજુ હાલીને જઈએ છીએ તો અમારો કપાસ નથી, અમારા આમ હલાય એમ નથી એટલે અમે તો પાડોશીના કપાસમાં થઈને જઈએ છીએ. એમને પણ વીણી લીધો પણ ફરીથી ખુલે છે. અને ગેટમાં મસ્ત મજાના નાના છે પણ સરસ મજાના તાજા બધા ઝીંડવા લાગેલા છે. ઝીંડવા જોવો એટલે ખતરનાક મસ્ત દેખાય. તો આ કંઈક ઝીંડવા આમ ભગવાન ભાગી ગઈ ડાળી. કોકનું પડું હતું, કોકનું એટલે કોકનું નાય. મારા પાડોશી મહેશભાઈ છે એમનું જ હતું પણ મારાથી ડાળી ભાગી ગઈ. એટલે એમ તો પોતાનું જ ન કહેવાય ને પણ કોકનું ખોટું કરી કહેવાય મેં. કેમ કે પણ હાલ તાર જાણે જોઈને નથી કરી મેં. ભૂલથી થઈ ગઈ, ભાગી ગઈ ડાળી. એટલે ભગવાનને માફી માંગું કે મને માફ કરજે. કેમ કે નાના એવા આપણે થઈને પાપ થતા હોય. શું કહો? અહીંયા કોકના પડા રાફડો એવું નથી ને તો વાંધો નહીં. હા, આ બાજુ તો આમ કોકના પણ આમ હાલવા દેશે. તો અમે આ બાજુવાળાનું બીજા એનું પડું છે ચરણા વાવેલા એમાં હાલીને જઈએ છે. અને રાજકોટ બાજુ હોય તો કોઈના પણ આમ વાવેતર ન કર્યું હોય ને તો એ હાલવા જ ન દે. એમ કે મારી જમીન ટોરાઈ જાય એવું કે એટલે હાલવાય ન દેતા હોય. ઘણા ખરા લોકો એવાય હોય. કેમ કે દુનિયા છે એટલે બધુંય હોય. અને આ બાજુ એટલું બધું દબાણ નથી કરતા. લોકો સારા છે આ બાજુના માણસો. આપણે તો જે હોય એ સાચું જ કહેવાનું હોય. કેમ કે અમારે તો આવું જ અમારું કામકાજ હતું કે મજૂરી કરતા હોય એટલે ગમે આ ખેતી કામને એવું કરતા હોય એટલે બધે રખડ્યા હોય. તો રાજકોટ બાજુ બીજાના પડામાં આપણે હાલીને જાય ને તો હાલવા ન દે. એમ કે મારી જમીન ટોરાઈ જઈશે, અહીંથી ન હાલતા એવું કહેતા હોય. એટલે અમે પગી ગયા છીએ હવે જીરામાં. જીરાનું આ એક નાનું એવું પડું છે ત્યાં પગી ગયા છે. તો આવું કંઈક જીરું ઉગી છે. હજી નાનું છે નહીં દેખાય આમાં કે નથી દેખાતું. વિડીયોમાં દેખાય કે નહીં દેખાય રામ જાણે. પણ દેખાઈ ગયું છે, આમ દેખાય ઉગી ગયું છે અમારું જીરું. લીલું ઝીણું લીલું છે સરસ મજાનું. પણ હા કેવું થાય એ તો રામ જાણે, ભગવાન ભરોસે. સારું દેખાય તે હવે એનું દેખાયું ને સારું લીલકાયું છે. નકર ઓલે ફેરે તો તમને ખબર જ છે અલ્કેશ પાણી જ વાળતા પાણી એટલે જ વાળ્યું નહીં. પણ ભગવાનની દયાથી ફરીથી વાવ્યું તો ઉગી ગયું. અમારા કંઈક થોડા ઘણા કરમ ખોટા આવી છે એટલે એવું થયું. કેમ કે રામ જાણે આપણને બધું તો યાદ ન હોય. ક્યારે શું કર્યું હોય આપણને ખબર ન હોય. કે એક નંબર જેવું થઈ ગયું.
એટલા બધા ખુશ થાવમાં. હા, વરસાદ આવવાનો છે. વરસાદની આગાહી કહે છે અને જીરું એટલું બધું આમાં જોઈ શકો છો ધોરિયામાં ઉગી ગયું છે. આવી રીતના તો જીરું તો સરસ મજાનું ઉગી ગયું છે. અને હવે નીંદવાનું કામકાજ પણ થોડા સમયમાં થઈ જશે. આ પડામાં તો સરસ મજાનું લીલુંછમ લીલકાઈ ગયું છે. એટલે કાલે તો જામ જાણે નીંદવાનું ચાલુ કરીએ કે ન કરીએ. પરમ દિવસની વાત હાલે છે. પછી જોઈએ હવે કેવું થાય છે. તો જીરું જોવા આંટો મારવા આવ્યા છે. હજી ઓલી કોરના થોડોક ધોર્યો છે અને ઓલી બાજુની સાઈડ કેવું છે એ તો નથી જોયું. એટલે એ બાજુ પણ જોતા જોતા જાય. ખડ છે નહીં, પણ ખડ હોય તો ખેતર હોય પડું હોય ત્યાં તો ખડ તો થવાનું જ. ગમે એ વાવેતર કરો અને ખડ ન થાય તો પાક સારો નહીં થાય નહીં. એટલે ખડ થવું પણ જરૂરી જ છે. તો મહેનત કરીએ તો જ ફળ મળે. મહેનત વગર આપણે મોટી આશા રાખીએ એ નકામું છે. મળે એમ અમુક ટાઈમમાં ભાગ્યથી નસીબથી મળી પણ જાય, પણ એ પછી આપણા માટે યોગ્ય નહીં કહેવાય એમ. એવી આપણને આદત પડી જાય. પછી આ બાજુ પણ સરસ ઉગી ગયું છે ને હલકેસે ચાલુ કરી દીધું છે નીંદવાનું કામકાજ. ઓલી બાજુ પાસે ચીરણાવા આવ્યા છે અને આપણે આંકડો લાવીને વાવવાનો છે ને આમાં કરવાનો છે ને ખોડવાનો છે ને. તમે કહેતા હતા ને આંકડો હું ખોડી દઈ આજ ખોડી દો ને. પરમ દિને આજે જ ખોડી દો. ઓલી ફેરે એમ કરતા કરતા આખું 6 મહિના જીરું પતી ગયું હતું એમ કહું હું. સારું, વાંધો નહીં. અને એકાદ બે લાવીને ખોડ દેતા સારું રહેતું. ઓહો, સારું. રામ રામ. તો બીજું હું તો હલકેશ ના પાડે છે આંકડો ખોડવાનું કહેતા હતા, પણ આંકડો કંઈ ખોડતા નથી. આંકડો શું કામ ખોડવાનો હોય? લે હલકેશ ક્યાં ખોડ્યા છે એકાદ બે? હા, આ બાજુ આગળ શેઠે ખોડ્યા છે. ખોડવાના હોય એવું કે એ શું કામ ખોડવાના હોય એ નહીં ખબર, પણ ખોડ્યા છે. મને ખબર થોડી ખબર કે કોઈકની નજર નહીં લાગી જાય એટલે દેશી ભાષામાં કોકની કે જીરું સારું છે એમ. જીરામ તો આવું હોય ફ્રેન્ડ્સ. કેમ કે એનું કારણ હું કહું, જીરામાં એટલી જીરું થયું ને જેથી કોથળામાં ભર્યું ને તેથી જીરું થયું કહેવાય. નકર સરસ મજાનું સારું દાણાદાર થઈ જાય ને તોય તે કાળિયું આવી જાય ને એલું પેલું રોગ આવી જાય. એના કારણે જીરાની ખાસ ચેતવણી ઓલી શું કહેવાય સાર સંભાળ દેખરેખ બધું રાખવું પડે. અને આપણા હાથમાં નથી. આપણે મહેનત કરવાનું રહ્યું, બાકી તો બીજું બધું તો ભગવાનના હાથમાં છે. આપણે કંઈ જ કરી ન શકીએ નહીં. આપણે મહેનત કરી શકીએ એ આપણું કામ. કર્મ કરવા એ આપણું કામ. પણ જોકે આટલું હું કરી જ લઈશ, આટલું હું કમાઈ જ લઈશ એ તો આપણા હાથમાં નથી. આ મહેનત કરી અંદાજો મારીને તમે મહેનત કરી શકો, પણ પછી એનું ફળ એ જેટલું મળવું કે ન મળવું એ તો ભગવાનના જ હાથમાં છે નહીં. એટલે એવું કંઈક હોય છે. આ બાજુ હલકેશ નીંદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો બેસી ગયા અને હું મોટા ફાંકા ઝીકું છું. હાલો હું તે નીંદવા બેસી જાઉં તો હા. બીજું હું થોડીક વાર નીંદી નાખીએ. કેટલીક વાર નીંદીએ એનું તો કોઈ નક્કી નહીં. તો હવે હું પછી શૂટ કરીશ અને તારે નીંદવા માંડું નહીં.